હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આપણે અત્યારે કમ્પ્લીટ થઈ નીકળી ગયા હોય. જવાનું છે આપણે હસ્તગીરી પાલીતાણા બાજુ. ત્યાં આપણા ફ્રેન્ડ પણ છે, પણ ઘણા ટાઈમથી હું ગયો પણ નથી, એટલે ત્યાં આપણે આટો મારવા જવું છે. રાયરા ત્યાંના નવા આપણે કાંઈ પણ એવું ફરવાલાયક સ્થળ હશે તો ત્યાં આપણે જઈને આપણે તમને વિઝિટ કરાવીશ ને આખા બ્લોગમાં મારા બન્યા રહીજો ઠેઠ લગીને. ઓકે, જય હિન્દ. વરસાદ ચાલુ થઈ ગયો, ફૂલો ફૂલ થોડા પલળવાનું અત્યારથી ચાલુ થઈ ગયું. અત્યારે બસનો સ્ટોપ કર્યો હોય આપણે રંગોળા પાસે હોટલ સમુદ્ર રહે ને ત્યાં પહોંચ્યા આપણે ચા પાણી નાસ્તો કરવા માટે. હજી આપણે સોનગઢ પાસે ઉતરવાનું છે, હજી અહીંથી 20 કિલોમીટર છે. ત્યાર પછી હજી ત્યાંથી બીજી બસ બદલાવી પછી આપણે પાલીતાણા પહોંચી. થોડો ઠેર લગીને વરસાદ હતો, ત્યાં લગીને આપણે કાંઈ બતાવવા જેવું હતું નહીં. અત્યારે હવે સ્ટોપ કર્યો તો અહીંયા આપણે ચાલુ કર્યું. આપણે સોનગઢ પાલીતાણા ચોકડી પાસે પહોંચ્યા. અત્યારે જોયો બસની રાહ જોઈ ગયો. વાર લાગશે તો પછી ફોન કરીને ભાઈબંધને બોલાવે. ત્યાં લગીને અહીંયા થોડીક વાર વેઇટ કરીએ છીએ, અડધી કલાક. બસ હમણાં સરકારી આવી જાય તો એમાં કોઈ બેસી જાય. હાલો તો આપણે પહોંચી ગયા પાલીતાણા. 6 કલાકની જર્ની બાદ હવે અત્યારે પહોંચ્યા. બસ હવે ભાઈબંધને જોશે, ફોન કર્યો, હમણાં આવે. જોઈ શકો પાલીતાણા બાબા સીતારામ ચોક. કેટલો વેઇટિંગ કર્યો? વિડીયોમાં જ છો? કેટલા વેઇટિંગ કર્યો? 5 મિનિટ. એને અત્યારે દેખાય, કાલે દેખાય. કાંઈ ભલે હાલો ચા પીવા. હા ભાઈ હો ચા. આપણે તો મફતનું કરો વાળા. ગુડ મોર્નિંગ મિત્રો. હાલો ત્યારથી આપણે નીકળી ગયા. ભાઈ કેટલું જવાનું? દાખાવા. હાલો તમે તો લઈ જાઓ ને, અમારે તો જવાનું જ છે. અહીં છે કાંઈ જોયું પછી ક્યાં બાજુ આપણે હસ્તગીરી દુબઈ લઈ જાવ ને ઉનાવા બિહારી. લાખાવળ ગામમાં આપણે લીલાબેનની મજા આવે જોઈ શકો. હાલો તો હવે આપણે શેત્રુંજી ડેમે
એવું કાંઈ નહીં, માછલા બાછલા પકડવા દે કે ન જાય? એવું કાંઈ નહીં. પકડવા જવાય ને? ઇલીગલ વસ્તુ નહીં થાય એમ પકડાય તો આમ આગળની સાઈડમાં છે અંદર એમ તો આમાં બી તો નાખતા તો હોય જ, એ જો ને ઉડતા. બી નહીં પણ એ બધા એમ ન પકડે. સામે પાલિતાણા, પછી વચ્ચે દેખાય છે હસ્તગીરી, સામે દેખાય છે કમળાઈમાં ડુંગર. ત્યાં છે અમારું શેત્રુજી. હા, આ ના છે મારો ભાઈ બહાર. તો જોઈ લ્યો શેત્રુજી ડેમ. પછી એવું કરે આપણે એનું જોવાનું બધું જોવું પડે. આપણે પહોંચ્યા છે ડુંગરપુર. સામે દેખાય છે આપણે શેત્રુજી ડેમ છે. ત્યાં જ આપણે ગામમાં આપણે આવેલી છે લીલાપીરની દરગાહ. જોઈ શકો છો ત્યાંનો નજારો. આ પાલીતાણાના આપણે ડુંગર આવે એક્ઝેક્ટ રોડના ખાતે છે.
जरा इस जगह को तो देखिए, वाकई ये नजारा बहुत खूबसूरत है, लेकिन साथ ही ये इलाका बहुत ही सुनसान और दूर दराज है। ये देखिए,